કુલધરા, એક શાપિત ગામની ડરાવણી કહાની। રાજસ્થાનના સૂકા રણમાં જેસલમેરથી થોડા અંતરે એક ગામ છે, કુલધરા। દિવસ દરમિયાન આ ગામ તૂટેલા ઘરો, ખંડેર મંદિરો અને સૂના રસ્તાઓથી ભરેલું દેખાય છે, પણ સૂર્યાસ્ત થયા પછી આ ગામને ઘેરી લે છે એક અજીબ શાંતિ, એવી શાંતિ જેમાંથી જાણે કોઈ અદૃશ્ય અવાજો સંભળાતા હોય। સદીઓ પહેલાં અહીં પાલીવાલ બ્રાહ્મણો વસતા હતા। ગામ સમૃદ્ધ હતું, મકાનો, ટાંકા અને હસતા ખેલતા પરિવારો। પરંતુ ગામની આ ખુશહાલ જિંદગી પર એક જુલ્મી દીવાન સલીમસિંહની નજર પડી। તેણે ગામની એક સુંદર યુવતી ગમી ગઈ। તેણે ધમકી આપી, જો દીકરીને મને નહીં આપો તો આખા ગામને બરબાદ કરી નાખીશ। ગામવાસીઓએ એક ગુપ્ત નિર્ણય કર્યો। મધરાત્રિના ચાંદની પ્રકાશમાં તેઓ બધા, પુરુષ, સ્ત્રીઓ, બાળકો, બધા પોતાના ઘર, સંપત્તિ, દેવસ્થાનો બધું જ છોડી અંધકારમાં ગાયબ થઈ ગયા। કોઈને ખબર નથી કે તેઓ ક્યાં ગયા, પરંતુ જતા પહેલા ગામને શાપ આપી ગયા કે અહીં ક્યારેય કોઈ જીવંત પ્રાણી શાંતિથી નહીં રહી શકે। ત્યારથી આજ સુધી કુલધરા ગામ ખાલી છે। લોકો કહે છે કે રાત્રિના સમયે ત્યાંથી પસાર થનારને અજાણી ચીજો અનુભવાય છે। તૂટેલા ઘરોમાંથી સંભળાતા પગરવ, સૂના રસ્તાઓ પર ગૂંજતા બાળકોના હાસ્ય, ક્યારેક હવામાં તીવ્ર સુગંધ તો ક્યારેક અચાનક ઠંડક। સ્થાનિક લોકો કસમ ખાતા કહે છે કે જો કોઈ હિંમત કરી રાતે કુલધરામાં રોકાય તો તેને અદૃશ્ય શક્તિઓ પરેશાન કરે છે। ક્યારેક દરવાજા પોતે ખુલતા બંધ થતા સંભળાય છે તો ક્યારેક ઘરમાં કોઈ અદૃશ્ય છાયો ઊભી દેખાય છે। આજ પણ સરકારી નિયમ મુજબ સાંજ પછી કોઈને કુલધરામાં રોકાવાની મંજૂરી નથી। કુલધરા એક એવું ગામ જે એક જ રાતમાં ખાલી થઈ ગયું હતું, અને આજે પણ એની શાંતિમાં છુપાયેલું છે ભયાનક રહસ્ય।